ડભોઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ કોલકાતા ખાતે મહિલા તબીબી સાથે થયેલી ઘટના સંદર્ભે દુઃખ વ્યક્ત કરી 24 કલાકની હડતાલ પાડી અને ઓપીડી સેવા બંધ રાખી ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્ય અને દેશના તબીબી સેવા આપનાર તમામ તબીબને સુરક્ષા માટે તાકીદ વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં આવેલા આરજીકર મેડિકલ કોલેજમાં તારીખ 9મી ઓગસ્ટના રોજ મહિલા તબીબ સાથે બનેલ બળાત્કાર બાદ હત્યાની ઘટનામાં સમગ્ર રાજ્યમાં તબીબોમાં નારાજગી જોવા મળી છે અને આ ઘટનાને લઈને સખત વિરોધ રાજ્યના તબીબો કરી રહ્યા છે। ત્યારે વડોદરા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ સમગ્ર ઘટનાને વખોડી કાઢી દુઃખદ ઘટના ગણાવી તબીબો ઉપર થતા આવા અત્યાચારમાં વિરોધમાં પ્રમુખ ડૉક્ટર ધર્મેશ પટેલ, ઉપપ્રમુખ ડૉક્ટર સેજલભાઈ ચાવડા, મંત્રી રોમિલ શાહ, ડૉક્ટર સંદીપ શાહ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડૉક્ટર કોણાર્ક સરવૈયા, ડૉક્ટર કેયુર, ડૉક્ટર વિજય શેઠ સહિત એસોસિએશનના તબીબો એકત્ર થઈ ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દેશ અને રાજ્યના તબીબોની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને તાકીદ વ્યવસ્થા ગોઠવી તેવી માંગ કરી હતી। સાથે ડભોઈ નગરના તમામ હોસ્પિટલ ક્લિનિક 24 કલાક ઓપીડી સેવા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। આજ રોજ અમે ડભોઈ મેડિકલ એસોસિએશન અને ડભોઈ મેડિકલ યુનિયનના સર્વે ડૉક્ટર મિત્રો અહીંયા એકત્રિત થયા હતા પ્રભુદાસ મેડિકલ હોલમાં। ત્યાંથી અમે આગળ સેવા સદનમાં એસડીએમ સાહેબને પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ કે જે તારીખ 9 ઓગસ્ટના રોજ જે ઘટના બની હતી કલકત્તા આરજીકર મેડિકલ કોલેજમાં, ત્યાં આગળ ડૉક્ટર અભ્યા કરીને એક મહિલા તબીબ હતા, તેમની ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એનો વિરોધ કરવા માટે અમે લોકો અહીં આગળ એકત્રિત થયા છીએ અને આ પ્રકારની ઘટના આગળ જતાં ના બને એની સુરક્ષા રાખવામાં આવે એના માટે અમે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જે પણ હોય એમને તાકીદ કરીએ છીએ। એનો જે કાયદો ઘડવાનો હોય એ ઘડે અને ડૉક્ટરોની જે સુરક્ષા છે એનો મેઇન પ્રશ્ન છે, એટલે એ મુખ્ય પ્રશ્ન જે છે એ તમે એનો સોલ્યુશન લાવો તાત્કાલિક। આજે ડભોઈના જે તમામ તબીબો દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું, અમે આગળ આજે 24 કલાક ડભોઈની જે જાહેર તમામ જનતા છે એની માફી માગીએ છીએ કે અમે 24 કલાક માટે જે ઓપીડીની સેવા જે ખરીને અમે બંધ રાખીએ છીએ। અમને કોઈ પણ રેગ્યુલર જે પેશન્ટ હોય, ઓપીડીના પેશન્ટ હોય એ જોવામાં નહીં આવે। 24 કલાક માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। સિવાય કે ઇમરજન્સી કેસીસ હોય, કેઝ્યુઅલ્ટીઝ હોય તો એ જોવામાં આવશે, એના સિવાય કોઈ પણ રેગ્યુલર પેશન્ટ જોવામાં આવશે નહીં।